પહેલા સેશનથી જ એમને સ્વપ્ન નક્કી કર્યું હતું કે મારે સાયન્ટિસ્ટ બનવું છે અને એક હનીને પાયલોટ બનવું હતું. તો એ ગુણોના આધારે તે બાળકોને અત્યારથી એ મહેનત કરવાની શરૂ કરી દીધી છે. આજે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં અમે વાઘેશ્વરી 2 કરીને એક શાળા છે ત્યાં આગળ આવ્યા છીએ. લગભગ 102 બાળકો છે. અમારા એક શિક્ષક ઘણી જ સારી રીતે કામગીરી કરી રહ્યા છે અને એમાં ખાસ કરીને સંસ્કાર સિંચનનું કામ એ ઘણું સારી રીતે કરી. જીવન માટે પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે. નથી અહીં કોઈ કાયમ મરણ સંદેશ આપે છે. જે જન્મે છે રમ્યતા લઈને તે વિકસે છે પ્રભા થઈને. ઉષાનું ઉગતું પહેલું કિરણ સંદેશ આપે છે. હું ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનમાં 7 વર્ષથી જોડાયેલી છું. અહીંયા વાઘેશ્વરી 2 પ્રાથમિક શાળામાં 2 વર્ષથી કામગીરી કરું છું. ધોરણ 3 થી 5માં ગણિત અને ઇંગ્લિશની વિષય લઉં છું અને સાથે સાથે હું લાઈવ ક્લાસ પણ લઉં છું ધોરણ 8માં. તો લાઈવ ક્લાસમાં મેં 10 સેશન પૂર્ણ કર્યા. તો એમાં મેં 2 બાળકો એવા નજરે પડ્યા જેમના નામ છે પ્રદીપ અને હની. એ હની અને પ્રદીપને બહુ જ રસ પડ્યો એમાં અને એમનામાં જુદા જુદા ગુણોનો પણ વિકાસ થયો છે. આત્મવિશ્વાસ, નિડરતા, હકારાત્મકતા વગેરે જેવા ગુણોનો વિકાસ થયો છે. એટલે એ બાળકો મારા નજરમાં વધારે આવ્યા. એટલે એમના પર મેં વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું. ત્યારબાદ એ બાળકોનું પહેલા સેશનથી જ એમને સ્વપ્ન નક્કી કર્યું હતું કે મારે સાયન્ટિસ્ટ બનવું છે અને એક હનીને પાયલોટ બનવું હતું. તો એ ગુણોના આધારે તે બાળકોને અત્યારથી એ મહેનત કરવાની શરૂ કરી દીધી છે અને તે બનીને બતાવીશું એવું કહી રહ્યા છે. લાઈવ ક્લાસમાં 31 બાળકોનો લાઈવ ક્લાસ લઉં છું. તો દરેક બાળકને લાઈફમાં કંઈક એમને જીવનનું ઘડતર થાય તો સારું અને એ જીવન ભણવાની સાથે સાથે બીજી પણ ઇતર પ્રવૃત્તિમાં તેઓ ભાગ લે અને કોઈ બી આગળ કામ કરી શકે અને તેઓ પોતાનું સ્વપ્ન નક્કી કરે તો તેઓ ભવિષ્યમાં તેમનું લક્ષ્ય પૂરું કરી શકે છે. અને મને આ કે આર શ્રોફ ફાઉન્ડેશન દ્વારા લાઈવ ક્લાસમાં ભણાવવાની તક મળી. તેમજ મારામાં પણ ઘણા બધા પરિવર્તન આવ્યા છે. મારામાં આત્મવિશ્વાસ વધ્યો છે અને હું પણ આગળ હજી મારામાં ગુણો આગળ વિકસે એવી મારી આશા છે. આગળ વધવું જ છે કેમ કે એ જ લઈને સાંજે પણ વાંચવા બેસી જાય છે અને ગમે તે ચોપડા લઈને પણ એ તૈયારી કરે છે ફૂલ. કેમ કે એટલે આટલું મોટું તૈયારી કરી નાખી ત્યારે જ હું આ પૂરું કરીશ. જેમ કે કામ બામ તો એ થોડું ઘણું કરે પછી એને કેવું વાંચવાની તૈયારી હોય ત્યારે કરી દે. એક મારે મેડમની આ કીધું છે તો આ તૈયારી કરી દઉં તો કરવા દઈશું. એ દિવસ ના નહીં પડતી. મારા પ્રમાણે સંસ્કાર સિંચન એટલે સંસ્કારોનું સિંચન એક બહુ જ અગત્યની વસ્તુ છે જે આજના જમાનામાં સર્વત્ર રીતે ઉપેક્ષિત થઈ રહી છે. આપણે જોઈએ આજથી હજારો વર્ષ પહેલાં અને આપણી કથાઓમાં એક રામ રાજ્યની વાત થતી હતી કે એક રાજ્ય એવું હોય કે જેમાં બધા લોકો સુખી હોય, કોઈ જાતની ચોરી ના થતી હોય, પ્રામાણિકતા હોય, લોકો ઘર ખુલ્લા રાખીને બી સૂઈ શકે અને અત્ર તત્ર સર્વત્ર એક સંતોષની સુખની સ્થાપના હોય અને બધા લોકો ખુશી હોય. એ રામ રાજ્ય પછી આપ જોશો કે આજથી લગભગ 100 વર્ષ પહેલાં ગાંધીજીએ સંઘર્ષ શરૂ કર્યો અને એક મૂલ્યો ઉપર એમણે સંઘર્ષ કર્યો જેમાં એક પ્રામાણિકતા હતી, એક નિડરતા હતી, સત્યાગ્રહ હતો, સાચી વસ્તુ કહેવાની અને બોલવાની અને કરવાની એક ભાવના હતી જેના થકી ભારત આઝાદ થયું. પણ આપણે જેમ જોઈએ છીએ કે એ સમાજ ધીરે ધીરે કથળી રહ્યો છે. પાયાના મૂલ્યો બધા ભૂસાતા જાય છે. એક જાતનું કરપ્શન સર્વત્ર છે, અપ્રામાણિકતા, જૂઠું બોલવું આ બધું ચાલતું જાય છે અને એ વ્યવસ્થામાં અવ્યવસ્થા ઊભી રહી છે, ધૂંધાધૂંધી ઊભી થઈ રહી છે. અને જો એમાંથી આપણે એક નવા ભારતનું નિર્માણ કરવું હોઈએ જે 25 વર્ષ પછી જુદા જ લેવલ ઉપર હોય તો એવા ભારતના નિર્માણ માટે આજના ઉગતા બાળકો જે એક કોરી સ્લેટ છે
તેમાં આ બધા મૂલ્યોનું સિંચન થાય ખૂબ જ જરૂરી છે. એક સ્વપ્ન છે કે અમે આ બાળકોને આ રીતના જો ગુણો શીખવાડી શકીએ, જેમ છે કે હકારાત્મક અભિગમ, નિડરતા, સત્ય બોલવું, પ્રામાણિકતા, એકસૂત્રતા, કે જે કહીએ કરીએ, વિચાર, વાણી અને વર્તન એક સરખા હોય, કાર્યમાં નિષ્ઠા, કાર્યમાં નિપુણતા, કાર્ય પ્રતિ લગાવ અને પૂરી નિષ્ઠાથી કામ કરવું, વગેરે વગેરે ઘણી વસ્તુ છે. સારા નરસા વિચારની સમકક્ષતા, એમાં શું ફેર છે અને સારું કાર્ય કોને કહેવાય, ખરાબ કામ કોને કહેવાય અને શું કરવું જોઈએ, આ બધાની બાળકને ખબર પડે. અને એને અમે જે સંસ્કાર સિંચન કહીએ છીએ, તો એ સંસ્કાર સિંચન જો બાળકમાં થાય અને બાળકો આ બધા મૂલ્યો શીખે, તો પછી એક ખેવના એવી છે કે જ્યારે એ જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ આ સારા નરસાની એને ખબર પડતી રહે, અમુક જીવનના જે પાયાના મૂલ્યો છે એને વળગી રહે, તો એમની આખી જે એમને ગ્રોથ થશે ને જ્યારે મોટા થશે ત્યારે એ કદાચ એક સુંદર સમાજને બનાવવામાં સક્ષમ રહે અને સુંદર સમાજની વ્યવસ્થા થાય. પરંતુ આમાં બાળકની જોડે જોડે આપણા સમાજનો, દરેક જણનો, દરેક માતા પિતાનો અને દરેક શિક્ષકનો બી એક બહુ જ મહત્ત્વનો ભાગ છે. અને એ કે જ્યારે બાળક આ બધા મૂલ્યો શીખી રહ્યું હોય ત્યારે એમાં એ પોતે બી ભાગ લે, એ મૂલ્યો પોતાની રીતે મૂલવે અને હા, એ મૂલ્યોને આપણને જિંદગીમાં નાખતા ને ઇમ્પ્લિમેન્ટ કરતાં ઘણી વાર લાગે, ઘણી સમસ્યા આવે, ઘણી અડચણો પડે, પણ એ બધાનો સામનો કરીને બી એ મૂલ્યોને વળગી રહે તો જ બાળક એ શીખશે. કારણ કે આપણે એ વસ્તુ સમજવાની બહુ જરૂર છે કે માતા પિતાના આચરણથી અને એમની બિહેવિયરથી, શિક્ષકના આચરણથી અને શિક્ષકની બિહેવિયરથી બાળક જે શીખે છે એ પ્રવચનોથી નથી શીખતું. ગમે એટલો બોધ આપશો, ગમે એટલા પ્રવચનો આપશો, પણ જો માતા પિતાની ને શિક્ષકની ને સમાજની બિહેવિયર કંઈક જુદી હશે અને બોલવાનું જુદું હશે તો બાળક બિહેવિયર પહેલાં પકડશે. એટલે તમે આ ધ્યાન રાખજો અને બને તો બાળકના ભવિષ્ય માટે, તમારા પોતાના બાળકના ભવિષ્ય માટે અને સમાજની વ્યવસ્થા માટે અને સમાજના નિર્માણ માટે આ બધા મૂલ્યો જે છે, નિડરતા છે, પ્રમાણિકતા છે, સત્યવચનો છે, એકસૂત્રતા છે, એને કોઈ રીતે અંદર જોતા થાવ અને બને તો જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. આશા છું કે બધાનો આમાં સાથ મળશે અને આપણે બધા સાથે મળીને એક જુદા જ સમાજની ને જુદા જ ભારતનું નિર્માણ કરીએ. સ્વપ્ન છે, તમારા બધાના સાથથી સાકાર થશે. અસ્તુ.